ઘટના બાદ ફાયર ઓફિસર પર તવાઈ હજુ પણ ચાલી રહી છે। અમદાવાદ કોર્પોરેશને બોગસ સ્પોન્સરશીપ નોકરી લેનારા 9 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે। ફાયર ડિવિઝનના ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા। ઓમ જાડેજા, આસિફ શેખ, સુધીર ગઢવીને સસ્પેન્ડ કરાયા છે, તો શુભમ ખડિયા, અભિજીત ગઢવી, મેહુલ ગઢવી પણ સસ્પેન્ડ કરાયા। અનિરુદ્ધ ગઢવી, કેઝાર દસ્તુર, ઇનાયત શેખને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। બોગસ પુરાવાને આધારે તેઓએ નોકરી મેળવી હતી। ફાયર વિભાગમાં બોગસ સ્પોન્સરશીપ રજૂ કરીને નોકરી મેળવવામાં આવી હતી। એનએફએસસી નાગપુરમાં ખોટી રીતે પ્રવેશ મેળવીને શૈક્ષણિક લાયકાત બતાવવામાં આવી હતી। વિજિલન્સ તપાસમાં સમગ્ર મામલો સામે આવતા કાર્યવાહી કરવામાં આવી છે। ફાયર ડિવિઝનના ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર જે સામે આવી રહ્યા છે। ઓમ જાડેજા, આસિફ શેખ અને સુધીર ગઢવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અનિરુદ્ધ ગઢવી, કેઝાર દસ્તુર અને ઇનાયત શેખનું નામ પણ સામે આવી રહ્યું છે, જેઓને સસ્પેન્ડ કરાયા છે। બોગસ સ્પોન્સરશીપ મેળવીને નોકરી મેળવવામાં આવી હતી। બોગસ પુરાવાને આધારે નોકરી મેળવવામાં આવી હતી અને તપાસને આધારે આખરે આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। સંવાદદાતા દીપક સોલંકી જોડાઈ ચૂક્યા છે વિગતો સાથે। દીપક, અમદાવાદ કોર્પોરેશને બોગસ સ્પોન્સરશીપ સાથે નોકરી મેળવનાર કેટલાક લોકોને, કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે। શું આ સમગ્ર મામલાને લઈને જાણકારી મળી રહી છે? તોરલ, અમદાવાદ મહાનગરપાલિકાની સૌથી મોટી કાર્યવાહી છે। ફાયર વિભાગમાં ફરજ બજાવતા 9 અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। ડિવિઝનલ ફાયર ઓફિસર કે જેમના દ્વારા બોગસ સ્પોન્સરશીપ લેવામાં આવી હતી, તેમને આખરે તપાસના અંતે પુરવાર થયું કે તેમના દ્વારા બોગસ સ્પોન્સરશીપ લેવામાં આવી હતી। તે તમામ 9 અધિકારી જે છે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, જેમાં પૂર્વ ફાયર ચીફના દીકરા કૈઝાદ દસ્તુર છે તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ઓમ જાડેજા, અભિજીત ગઢવી, સુધીર ગઢવી સહિતના 9 અધિકારીઓ કે જેઓ ડિવિઝનલ ફાયર ઓફિસર હતા, 4 વર્ષથી પણ વધારે સમય તેઓ અમદાવાદ મહાનગરપાલિકામાં ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા, તેમના સામે એલિગેશન થયા હતા કે તેમના દ્વારા બોગસ સ્પોન્સરશીપ લેવામાં આવી। નાગપુરની જે નેશનલ ફાયર સિક્યુરિટી કોલેજ છે તેની અંદર પણ તેમના દ્વારા બોગસ રીતે પ્રવેશ મેળવવામાં આવ્યો। તે તમામ બાબતો પુરવાર થઈને પુરવારના અંતે હવે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ 9 અધિકારી જે છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને આ તમામ 9 અધિકારી છે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। મહત્વનું છે કે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર તેમના દ્વારા બોગસ સ્પોન્સરશીપ જે છે તે રજૂ કરવામાં આવી હતી અને તે સ્પોન્સરશીપ તપાસ કરતા કોઈ એક અધિકારી જે છે તેમને 3 વર્ષમાં 4 જગ્યાઓથી સ્પોન્સરશીપ લીધી હોય તેવું સામે આવ્યું હતું। વિજિલન્સ તપાસ કરવામાં આવી અમદાવાદ મહાનગરપાલિકાને। આ વિજિલન્સ તપાસની અંદર પુરવાર થયું કે તેમના દ્વારા બોગસ સ્પોન્સરશીપ લેવામાં આવી છે અને અંતે હવે વિજિલન્સ તપાસની પૂર્ણ થતા અમદાવાદ મહાનગરપાલિકા જે છે તેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર છે તેના દ્વારા 9 અધિકારી કે જેઓ ડિવિઝનલ ફાયર ઓફિસર તરીકે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર 4 વર્ષથી ફરજ બજાવતા હતા, તે તમામને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। એટલે કે રાજકોટ અગ્નિકાંડ બાદ જે ફાયર વિભાગની અંદર જે અધિકારીઓ છે તેમની સામે સવાલ ઉભા થયા હતા કે તેમના દ્વારા બોગસ સ્પોન્સરશીપ જે છે તે રજૂ કરવામાં આવતી હોય છે અને તેના દ્વારા નોકરી મેળવવામાં આવી। આ તમામ 9 અધિકારી સામે વિજિલન્સ તપાસ ચાલતી હતી અને આખરે વિજિલન્સ તપાસ પૂર્ણ થઈ અને હવે આજે અમદાવાદ મહાનગરપાલિકાના આ 9 અધિકારીઓ જે છે જેઓ ડિવિઝનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા તે તમામને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। તોરણ, ખૂબ જ મોટી આ કાર્યવાહી કહી શકાય દીપક, અને બોગસ પુરાવાને આધારે આ તમામ લોકોએ નોકરી પણ મેળવી હતી। ખેર, હવે એ લોકોને સસ્પેન્ડ કરાયા છે, પરંતુ આ બોગસ પુરાવા જ્યાંથી ઉભા કરવામાં આવ્યા હતા, શું તે લોકોની સામે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવશે? અને સાથે જ જેઓને સસ્પેન્ડ કરાયા છે, આગળ શું કાર્યવાહી તેમની સામે થઈ શકે છે? બિલકુલ તોરલ, જે અલગ અલગ જગ્યાઓ પરથી તેમના દ્વારા બોગસ સ્પોન્સરશીપ લેવામાં આવી તેમની સામે પણ તપાસ થશે, પરંતુ સૌથી મહત્વની બાબત છે કે નાગપુર જે નેશનલ ફાયર સિક્યુરિટી કોલેજ છે ત્યાં પણ તેમના દ્વારા ખોટી રીતે પ્રવેશ મેળવવામાં આવ્યો હતો, શૈક્ષણિક લાયકાત ખોટી બતાવવામાં આવી। આ તમામ બાબતોને લઈને પણ તપાસ ચાલી રહી છે, પરંતુ સૌથી મહત્વની બાબત છે કે જ્યારે અમદાવાદ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા હોય ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાનું વિજિલન્સ ખાતું જે છે કે જે તપાસ કરતું હોય છે, છેલ્લા ઘણા સમયથી તપાસ ચાલતી હતી, તેમને જવાબો રજૂ કરવા માટે થઈને નોટિસો પાઠવવામાં
કરાવવામાં આવતી હતી, તેમ છતાં પણ તેઓ પુરવાર નહોતા કરી શક્યા કે તેમની જે સ્પોન્સરશિપ આપવામાં આવી છે તે સાચી છે, અને આખરે જ્યારે વિજિલન્સે તપાસ કરી ત્યારે તેમની બોગસ સ્પોન્સરશિપ જે છે તે પુરવાર થઈ ચૂકી હતી. એટલે કે આ બોગસ સ્પોન્સરશિપ તેમના દ્વારા આપવામાં આવી અમદાવાદ મહાનગરપાલિકાની અંદર, અને તેમના દ્વારા ખોટી નોકરી મેળવવામાં આવી. 4 વર્ષથી પણ વધારે સમય તેમના દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાની અંદર જુદા જુદા જે ફાયર સ્ટેશનો છે તેમાં ડિવિઝનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવવામાં આવતી હતી. અને આખરે જ્યારે વિજિલન્સ તપાસ પૂર્ણ થઈને આજે અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, આ તમામ સામે કાર્યવાહી કરવામાં આવી છે અને તેમને નોકરી પરથી બરતરફ કરી દેવામાં આવ્યા છે. એટલે કે ક્યાંક અમદાવાદ મહાનગરપાલિકાની જ્યારે આ ભરતી થઈ ત્યારે સ્પોન્સરશિપ જે આપવામાં આવી તે કેમ નહોતી તપાસવામાં આવી, તે સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. પરંતુ 5-5 વર્ષ જેટલો સમય વીતી જાય છે અને ત્યારે હવે અમદાવાદ મહાનગરપાલિકાને માલુમ પડે છે કે જે નોકરી મેળવી હતી તે નોકરીની અંદર બોગસ સ્પોન્સરશિપ તેમના દ્વારા રજૂ કરવામાં આવી. એટલે કે મહત્વની બાબત છે કે જ્યારે ભરતી પ્રક્રિયા કરવામાં આવે છે તો ત્યારે આ પ્રકારની જે ચકાસણી છે તેમ કેમ નથી કરવામાં આવતી. ક્યાંક અધિકારીઓ જે ભરતી કરવામાં આવતી હોય છે ત્યારે પણ ક્યાંક નેગ્લિજન્સી રાખવામાં આવીને આ પ્રકારે જે બોગસ સ્પોન્સરશિપ આપવામાં આવી તે તપાસ કેમ ન કરવામાં આવી. ખેર હવે જ્યારે 9 અધિકારીઓ બોગસ સ્પોન્સરશિપ આપી અને ખોટી રીતે નોકરી મેળવી તેમને સસ્પેન્ડ કરાયા છે. તુરંત બિલકુલ દીપક, ધન્યવાદ તમામ જાણકારી માટે. તો આ ખૂબ જ મોટા સમાચાર, એએમસી દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે, બોગસ સ્પોન્સરશિપ રજૂ કરીને નોકરી મેળવવામાં આવી હતી તેવા 9 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ જ વિષય પર વાતચીત કરવા માટે આપણી સાથે ફોન લાઈન પર નિવૃત્ત ફાયર ઓફિસર જોડાઈ ચૂક્યા છે, એચ.જે. ટાપરિયા. ટાપરિયા સાહેબ, સ્વાગત કરીએ છીએ આપનું. ખૂબ જ મોટા સમાચાર જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યવાહીને લઈને સામે આવી રહ્યા છે. 9 જેટલા અધિકારીઓ બોગસ સ્પોન્સરશિપ રજૂ કરીને નોકરી મેળવીને છેલ્લા વર્ષોમાં નોકરી કરી રહ્યા હતા, જેઓને સસ્પેન્ડ કરાયા છે. શું કહેવા માંગશો આપ? બોગસ ખોટી સ્પોન્સરશિપના આધારે કોર્સ કરીને નોકરી લેનારા માણસોને આ રીતે સસ્પેન્ડ કર્યા છે, જે નિયમ અનુસાર જ છે. પરંતુ એમની જયારે નોકરી આપી એ વખતે ધ્યાન રાખ્યું તો વધારે સારું હતું. એક વાત. બીજું કે ગુજરાતમાં અત્યારે સ્પોન્સરશિપ, બોગસ સ્પોન્સરશિપ ન હોય એવા ઓફિસરો બધા બહુ ઘણા છે. સુરતમાં છે, વડોદરામાં છે, રાજકોટમાં છે, જામનગરમાં છે. હવે આ રીતે સસ્પેન્ડ કરીને એક ફાયર સર્વિસ એ અગત્યની સેવા છે અને એની અંદર અચાનક ફાયર ઓફિસરોને જો આ રીતે સસ્પેન્ડ કરી દેવા છે તો ઇમરજન્સી સેવા થોડી ખોરંભા છે. આ બાબતમાં પણ થોડુંક વિચારવું જોઈએ. અને અત્યારે તો ફાયર ઓફિસરો મળતા નથી. એક સમય એવો હતો કે આખા ગુજરાતમાં મારા સિવાય કોઈ ઓપન કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરીને નહોતું આવ્યું. હું એકમાત્ર એવો ફાયર ઓફિસર છું કે જે ઓપન કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરીને વિધાઉટ સ્પોન્સરશિપ મેં નોકરી કોર્સ કરેલો અને પછી મેં નોકરી લીધેલી. એ ટાઈપના કેન્ડિડેટને વધારે પ્રોત્સાહિત કરવા માટે એ ટાઈપના કેન્ડિડેટને ભરતીના સમયે જો લેવામાં આવે ને તો આ બધી પરિસ્થિતિ ઉભી ન થાય. બિલકુલ બિલકુલ. ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે.